નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે નવા ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ હતી, શરૂઆત કરેલી, જેની અંદર આપણે જોયું હતું જૈવ વિવિધતા, સજીવોમાં રહેલી જૈવ વિવિધતા, એના પ્રકારો જોયા હતા. હવે આપણે આજે ભારતમાં અને પૃથ્વી પર રહેલી અમુક જાતિઓ વિશેનો અભ્યાસ કરીશું. કઈ કઈ જાતિઓ રહેલી છે ભારતમાં અને પૃથ્વી પર એ જોઈશું. કે પૃથ્વી પર જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ IUCN શું છે? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. આ જે શું કહેવાય ફૂલ ફોર્મ છે, ખાસ ધ્યાન રાખજો. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ દ્વારા 2004માં અપાયો હતો, અંદાજ અપાયો જાતિઓની સંખ્યાનો. તેના પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા કેટલી છે? 1.5 મિલિયનથી વધુ. બીજું કે હજુ અનેક જાતિઓની શોધ અને વર્ણન થયું નથી. આપણે આ જે વસ્તુ છે એ પહેલા ચેપ્ટરમાં 11મા ધોરણમાં જોઈ હતી કે હજી 17 થી 18 લાખ જાતિઓ શોધાયેલી છે અને હજી 5 થી 50 લાખ જાતિઓ હજી શોધવાની બાકી છે, રાઈટ? ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશો વર્ગીકરણીય સમૂહો અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે. કે ઉષ્ણકટિબંધીય દેશો છે એના કરતાં સમશીતોષ્ણ દેશો વર્ગીકરણીય સમૂહ અને જાતિઓની શોધ માટે વધારે સુયોગ્ય છે. ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય એટલે કે ઊંચા તાપમાનવાળો વિસ્તાર અને સમશીતોષ્ણ પ્રદેશો એટલે કે નીચા તાપમાનવાળો પ્રદેશમાં કીટકો સમૂહોની જાતિ સમૃદ્ધિનો વિસ્તૃત રૂપથી અભ્યાસ કર્યો અને આંકડાકીય તુલના કરી. આ જ પ્રમાણમાં તે વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓના જૂથોનો પણ ઉમેરો કર્યો અને પૃથ્વી પર જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ મેળવ્યો અને અંતિમ અંદાજ 20 થી 50 મિલિયન સુધીનો છે. આમ રોબર્ટ મે, એક વૈજ્ઞાનિકનું નામ છે, એમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢ્યો અને વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે એવું કહ્યું. તમને અહીંયા તમે જોઈ શકો છો કે અપૃષ્ઠવંશી પૃષ્ઠવંશી વનસ્પતિઓના વર્ગકોની સંખ્યા અહીંયા આપેલી છે, અંદાજિત સંખ્યા આ ચાર્ટની અંદર તમે જોઈ શકો છો, બરાબર? કે અપૃષ્ઠવંશીઓમાં જુઓ તમે, અપૃષ્ઠવંશીઓ 4 પ્રકારના અહીંયા દર્શાવેલા છે: કીટકો, મૃદુકાયો, સ્તર કવચીઓ અને અન્ય પ્રાણી સમૂહ. જેમાં સૌથી વધારે સંખ્યા કોની છે? કીટકોની, બરાબર? એવી જ રીતે પૃષ્ઠવંશીની આપણે વાત કરીએ તો એમાં માછલીઓ, સસ્તનો, પક્ષીઓ, સરીસૃપ અને ઉભયજીવી છે. એમાં સૌથી વધારે સંખ્યા કોની છે? માછલીઓની. અને વનસ્પતિની આપણે વાત કરીએ તો એની અંદર પણ 4 શું કહેવાય સમૂહો છે: ફૂગ, મોસ, ત્રિઅંગી અને આવૃત બીજધારી વનસ્પતિ છે. જેમાં ફૂગ અને આવૃત બીજધારી વનસ્પતિઓ કેવી છે? વધારે છે. તો વર્તમાન જાતિ સંશોધનના આધારે આપણને પૃથ્વીની જૈવ વિવિધતાના રસપ્રદ પાસાઓ જોવા મળે છે. એ પાસાઓમાં તમને આપેલું છે પહેલું, બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધુ પ્રાણીઓ છે, બરાબર?
જ્યારે લીલ ફૂગ, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારીઓના સમૂહને ભેગા કરીએ તો પણ તે કુલ ટકાવારીના 22%થી પણ વધુ નથી. આપણે બધી જ વનસ્પતિની જાતિઓ ભેગી કરીએ તો પણ એ 22%થી વધુ નથી. બરાબર. પ્રાણીઓમાં કીટકો એ સૌથી સમૃદ્ધ જાતિ સમૃદ્ધતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. બરાબર. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધુ છે. કે 10 પ્રાણીઓ હોય એની સામે 7 કીટકો હોઈ શકે. આપણે જોયું આ ચાર્ટની અંદર. બરાબર. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનોની જાતિઓની 31 સંખ્યા કરતાં પણ વધુ છે. ફૂગની જાતિઓ વધારે છે. આપણે આ ચાર્ટની અંદર જોયું, આ ચાર્ટ આપેલો છે એની અંદર જોયું. બરાબર, કે ફૂગની સંખ્યા વધારે છે. તો આ થઈ ગયું જુદી જુદી જાતિના વર્ગકોની સંખ્યા, અંદાજિત સંખ્યા કેટલી છે એના વિશે આપણે જોયું. ત્યાર પછી તમને આપેલું છે કે આદિકોષ કેન્દ્રીયોની સંખ્યા માપવા કયો માપદંડ લઈ શકાય. કે આદિકોષ કેન્દ્રીની સંખ્યા માપી હોય, આમ તો તમે ફૂગ માઇક્રોસ્કોપમાં જોઈને કહી શકો, કીટકો નરી આંખે જોઈને કહી શકો, રાઈટ. અમુક એવા નરી આંખે જોઈ શકાય એવા પ્રાણીઓનો સમૂહ છે. પરંતુ એવો સમૂહ છે આદિકોષ કેન્દ્રી કોષો, એમનો કેવી રીતે તમે માપદંડો લઈ શકાય છે. તો આપણે પ્રાપ્ત કરેલ અંદાજિત જૈવ વિવિધતા આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ સંખ્યા નથી આપતું. કોઈ સંખ્યા નથી આપતું, કેમ કે તમને બધાને ખબર છે કે આદિકોષ કેન્દ્રીય કોષો ક્યાં જોઈ શકાય છે? ફક્ત ને ફક્ત માઇક્રોસ્કોપ. પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મ સજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં શું કરવામાં આવે છે? સંવર્ધન કરવામાં આવે છે. પરંતુ અમુક જાતિઓનું સંવર્ધન કરવું હિતાવહ નથી. એટલા માટે આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોની હોઈ શકે છે. કે જ્યારે પણ એમનું વિવર્ધન માપવામાં આવે જૈવ રાસાયણિક દ્રષ્ટિએ કે આણ્વિક દ્રષ્ટિએ, ત્યારે આપણે કહી શકીએ કે એ લાખોની સંખ્યા ધરાવતા હોય છે. હવે આપેલું છે તમને ભારતમાં રહેલી અંદાજિત જાતિઓ. કે ભારતમાં જાતિ વિવિધતાની અંદાજિત માહિતી. ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4 જમીન વિસ્તાર જ ધરાવે છે, પણ તેની જાતિ વિવિધતા પ્રભાવશાળી 8.1 છે. આમ ભારત વિશ્વના 12મી મોટી વિવિધતા ધરાવતો દેશો પૈકીનો એક દેશ છે. કે વિશ્વમાં જે 12 વિવિધતા ધરાવતા દેશો છે એમાં 12મા નંબરનો દેશ છે. ભારતમાં 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ, 90,000થી પણ વધુ પ્રાણીની જાતિઓ, અને આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થાય છે. અને આ કાર્ય માટે પ્રશિક્ષિત માનવ શક્તિ અને સમયની આવશ્યકતા છે. પણ એવી શક્યતા દેખાય છે કે મોટાભાગની જાતિઓ તેમની શોધ થતાં પહેલાં જ વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. કેમ કે તમને બધાને ખબર છે કે વર્ગીકરણ કરવું, શોધ કરવી એ સરળ વસ્તુ નથી. એ ખૂબ જ તકલીફવાળી વસ્તુ છે. એટલે કે એના માટે બહુ બધા મેન પાવરની જરૂરિયાત છે, અમુક સાધનોની જરૂરિયાત પડે છે, સમયની જરૂરિયાત પડે છે. તો એ બધી બાબતો કેટલીક વખત સારી રીતે મેનેજ થતી હોતી નથી. એટલા માટે મોટાભાગની જાતિઓ તો એમની શોધ થાય એના પહેલાં જ વિલુપ્ત થઈ જશે. ત્યાર પછી તમને આપેલું છે અક્ષાંશીય ઢોળાંશ. જૈવ વિવિધતાની ભાતરૂપે અક્ષાંશીય ઢોળાંશની માહિતી
કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે. ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય વિવિધતા ખૂબ જ રસપ્રદ છે. રસપ્રદ બાબત છે. તમને જે વિવિધતાની ભાતો તરીકે આ પૂછાય છે તો તમારે આ યાદ રાખવાનું છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ. તમને આ કારણ પૂછાય છે, યાદ રાખવાનું છે કે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. કારણ આપો. પણ આમાં કેટલાક અપવાદો છે. પહેલો અપવાદ કે વિષુવવૃત્ત ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિઓ ધરાવે છે. કે આ જે વિસ્તાર છે એ ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ ધરાવે છે. બીજું કે વિષુવવૃત્તની નજીક રહેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ, જ્યારે ન્યુયોર્કમાં 105 જેટલી પક્ષીની જાતિઓ અને 71 ડિગ્રીમાં રહેલા ગ્રીનલેન્ડમાં ફક્ત 56 પક્ષીઓની જાતિઓ ધરાવે છે. આ યાદ રાખવાનું કે કોલંબિયામાં કેટલી છે, ન્યુયોર્કમાં કેટલી છે, ગ્રીનલેન્ડની કેટલી છે. બ્રિટિશ કોલંબિયા જે કેનેડામાં આવેલું છે, ત્યાર પછી ન્યુયોર્ક જે અમેરિકામાં આવેલું છે, ગ્રીનલેન્ડ જે અમેરિકામાં આવેલું છે. ત્રીજું, ભારત કે જેનો અધિકતમ વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષમાં છે ત્યાં 1200થી પણ વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. ચોથું, ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ જે યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ વન વિસ્તાર કરતાં 10 ગણી વધારે છે. યુએસ કરતાં 10 ગણી વધારે છે વાહક પેશીધારીઓ. ક્યાં? ઇક્વાડોર નામના વિસ્તારમાં, વન વિસ્તારમાં, જંગલમાં. ત્યાર પછી તમને આપેલું છે કે ઉત્તર અમેરિકાના એમેઝોન જંગલો સૌથી વધુ જાતિ વિવિધતા ધરાવતા હોય છે. લાખોની સંખ્યામાં અમુક જે જાતિઓ હોય છે તે જીવન ગુજારતી હોય છે. તો એ જે એમેઝોન વર્ષા જંગલ છે એમાં કઈ કઈ જાતિઓનું નિવાસ સ્થાન છે જુઓ તમે. 40,000 વનસ્પતિની જાતિઓ, 3,000 મત્સ્યની જાતિઓ, 1300 પક્ષીઓની જાતિ, 427 સસ્તનોની જાતિ, 427 ઉભયજીવીઓની જાતિ, 378 સરીસૃપની જાતિ, 1,25,000થી પણ વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસ સ્થાન છે. તો ઇમેજિન કરો તમે કે કેટલો મોટો વિસ્તાર હશે એમેઝોન વર્ષા જંગલ, જેને પૃથ્વીનું ફેફસું કહેવામાં આવે છે. 40,000 વનસ્પતિની જાતિ, 3,000 માછલીઓની જાતિ, 1300 પક્ષીઓની જાતિ, 427 સસ્તનોની જાતિ, 427 ઉભયજીવીઓની જાતિ, 378 સરીસૃપની જાતિ અને 1,25,000 અપૃષ્ઠવંશી જાતિઓનું નિવાસસ્થાન છે. અને વૈજ્ઞાનિકોનો એવો અંદાજ છે કે હજી લગભગ 2 મિલિયન જેટલી કીટકની જાતિનું શોધ, નામકરણ અને ઓળખ બાકી છે. તો તમે ઇમેજિન કરો કે કેટલો મોટો એ વિસ્તાર છે. બરાબર. વિષુવવૃત્તીય પ્રદેશમાં પણ વિવિધતા શા માટે જોવા મળે છે તમને અહીં આપેલું છે. તો પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાશીય જીવશાસ્ત્રીઓએ આ માટે ઘણા સિદ્ધાંતો દર્શાવ્યા છે. જાતિ ઉદ્ભવ પહેલો જે સિદ્ધાંત છે સામાન્ય રીતે સમયનું કાર્ય છે કે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો. હિમપ્રપાત એટલે બરફ પડવો. જ્યારે તેનાથી ઉલટું કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં લાખો વર્ષોથી કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો. બીજું કે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત ઓછા ઋતુક્રિય ફેરફારો સાથે વધુ સ્થિર અને અનુમાનિત રહ્યું. કે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ છે ઊંચા તાપમાનવાળું એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત છે. એટલે કે સમશીતોષ્ણ પર્યાવરણમાં જે તાપમાન હોય છે એનાથી ઊંધું હોય છે કે જેમાં ઓછા ઋતુકીય ફેરફારો જોવા મળે છે, વધારે સ્થિર રહે છે. અને આવું સ્થિર પર્યાવરણ વિશિષ્ટ જીવન પદ્ધતિને પ્રેરિત કરતું રહ્યું, જેથી જૈવ વિવિધતાનું સર્જન થયું. વિષુવવૃત્તીય પ્રદેશોમાં જૈવ વિવિધતા કેમ આવી એ તમને દર્શાવે છે. અને ત્રીજું કે વિષુવવૃત્તીય પ્રદેશોમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે,
કે જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે, સારું એવું ઉત્પાદન થાય છે અને આ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપે છે કે જ્યાં વધારે ખોરાક ઉપલબ્ધ હોય ઓબ્વિયસલી જાતિઓ ત્યાં જઈને વસે, તો વિષુવવૃત્તીય પ્રદેશમાં ઉત્પાદન વધારે હોવાથી ત્યાં જાતિઓ વધારે છે, એટલે કે પરોક્ષ રીતે સૌથી વધુ વિવિધતા માટે ફાળો આપે છે, રાઈટ. તો આ વિષુવવૃત્તીય વિસ્તારોમાં જે વિવિધતા કેમ છે એ તમને અહીંયા સમજાવેલું છે. ત્યાર પછી તમને જાતિ વિસ્તારના સંબંધો આલેખની મદદથી સમજાવેલા છે. આ જે આલેખ છે એ આલેખ રેખીય પણ છે અને વક્ર પણ છે. જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ વિસ્તારનો આલેખ જોઈએ આપણે. જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન જોયું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા માટે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પણ તે અમુક મર્યાદા સુધી જ. કે એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ જે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં ગયા અને એમણે સંશોધન દરમિયાન જોયું તો શોધખોળ વિસ્તારમાં વધારો કરવા કોઈપણ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે. જુદા જુદા વર્ગકો લીધા એમણે. જુદા જુદા વર્ગકોમાં તમને કયું છે આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષી, ચામાચીડિયું, મીઠા જળની માછલીઓ વગેરે જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ વિસ્તારનો સંબંધ દર્શાવીએ ત્યારે એ કેવો આપણને વિસ્તાર મળે છે, સંબંધ મળે છે, લંબચોરસ અતિ વલય સ્વરૂપે મળે છે, રાઈટ. અને એ સંબંધને સમીકરણ દ્વારા નિદર્શિત કર્યું તો એમને સમીકરણ મળ્યું log s બરાબર log c પ્લસ z log a. તો એસ એટલે શું? સ્પીસીસ રિચનેસ એટલે કે જાતિ સમૃદ્ધિ, એ એટલે એરિયા વિસ્તાર, ઝેડ એટલે રેખાનો ઢાળ રિગ્રેશન કોએફિશિયન્ટ અને સી એટલે વાય આંતરછેદ. બરાબર. તો પરિસ્થિતિવિદોએ શોધ કરી કે ઝેડ રેખાનું મૂલ્ય, આ જે ઝેડ છે એનું મૂલ્ય 0.1 થી 0.2ની ક્ષેત્ર મર્યાદા હોય છે. વર્ગીકરણીય સમૂહ એટલે કે બ્રિટનમાં વનસ્પતિ, કેલિફોર્નિયામાં પક્ષીઓ, ન્યુયોર્કમાં મૃદુકાયો કોઈ પણ હોય તેને અનુલક્ષીને શ્રણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રીતે સરખો જ હોય છે. કોઈ પણ પ્રકારની જાતિ હોય એમાં જે ઢાળ હોય છે એ સરખો જ હોય છે અને એમાં જોયું કે ઝેડ રેખાનું મૂલ્ય મોસ્ટલી 0.1 થી 0.2ની મર્યાદામાં જ હોય છે. જો તમે સમસ્ત ખંડો જેવા ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધોનું વિશ્લેષણ કરો તો તમને જોવા મળશે કે સમાશ્રણ રેખાનો ઢાળ ખૂબ જ ત્રાસો છે, એટલે કે ત્રાસો છે, રેખીય છે, દેટ મીન્સ એનું ઝેડનું મૂલ્ય 0.1 થી 0.2, પણ ત્રાસું છે દેટ મીન્સ કે ઝેડનું મૂલ્ય 0.61.2 જેટલી મર્યાદામાં હોય છે. અને આપણે સ્પેશિયલી વાત કરીએ કે ઉષ્ણકટિબંધીય જંગલોમાં જે ફળાહારી પક્ષીઓ છે અને સસ્તનો છે એમાં ઝેડ રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળે છે. તો જુદા જુદા વિસ્તારમાં ઝેડનું મૂલ્ય જુદું જુદું હોય છે, તો એમનો વિસ્તાર એટલે કે એમનો ઢાળ પણ કેવો હોય છે? જુદો જુદો હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો log s = log c પ્લસ ઝેડ log a. બરાબર. એસ એટલે જાતિ સમૃદ્ધિ અને જાતિ સમૃદ્ધિનું તમને સૂત્ર આપેલું છે CAZ. બરાબર. સમજ પડી બધાને? હા કે ના? તો આ થઈ ગયું. આજે આપણે 2 પોઈન્ટ ભણ્યા કે ભારતમાં અને પૃથ્વી પર રહેતી જુદી જુદી જાતિઓ કેટલી છે
અને ત્યાર પછી જૈવ વિવિધતાના પ્રતિરૂપો એટલે કે ભાતો કયા છે, અક્ષાંશીય ઢોળાંશ અને જાતિ વિસ્તાર સંબંધો. અક્ષાંશીય ઢોળાંશ અને જાતિ વિસ્તાર સંબંધો તમને 3 માર્ક્સમાં પૂછાય છે, તો તમારે એ રીતે યાદ રાખવાનું. નેક્સ્ટ સેશનની અંદર આપણે નિવસન તંત્ર માટે જે જૈવ વિવિધતાનું મહત્ત્વ છે એ જોઈશું.